મિત્રો, મારે આજે કબીર સાહેબના સુંદર દોરાનું વિશ્લેષણ કરવાનું છે. દોરો છે, નિર્ધન ગિરે પહાડ સે, निर्धन गिरे पहाड़ से, कोई न पूछे हाल. धनी को कांटा लगे, धनी को कांटा लगे, पूछे लोग हजार. બહુ સરસ કબીર સાહેબે અહીં સમાજની જે બેવડી માનસિકતા છે એનું અહીં નિરૂપણ કર્યું છે. જ્યારે સમાજની અંદર માણસ નિર્ધન અવસ્થામાં હોય છે ત્યારે સમાજમાં એની હેસિયત શું હોય છે એ કબીર સાહેબ અહીં દર્શાવે છે. જ્યારે કોઈ નિર્ધન વ્યક્તિ કોઈ આફતમાં આવે, કોઈ મુસીબતમાં આવી પડે ત્યારે સમાજ એના પ્રત્યે સહેજ પણ હમદર્દી દર્શાવતી નથી. એનાથી વિપરીત જ્યારે કોઈ ધનિક વ્યક્તિ ઉપર નાની સરખી પણ આફત આવે, નાનું સરખું દુઃખ આવે, પગમાં કાંટા જેવી કોઈ વસ્તુ વાગી જાય તો પણ એના ખબર અંતર પૂછવા માટે હજારો લોકો આવે છે. પણ ગુજરાતીમાં એક કહેવત છે, નાણાં વગરનો ના થયો નાણે ના થાલા. પૈસા તમારી પાસે હોય સમાજમાં તમારી ખૂબ કદર, ખૂબ કિંમત થાય. કારણ કે એ કદર અને કિંમત માણસને નહીં, એની હેસિયત એના પૈસાની છે. એક બહુ જૂની વાત યાદ આવે છે. એક ગામની અંદર કાજી સાહેબ, એનું ગામમાં એટલો દબદબો કે કાજી સાહેબ ની એક બકરી બીમાર પડી ગઈ, માંદી પડી. ત્યારે લોકો કાજી સાહેબને ઘેર લાઈન લગાવી, બકરીનું શું થયું, કેમ બકરી માંદી પડી, શા માટે આવું થયું. કાજી સાહેબને ઘેર ખબર અંતર બકરીને પૂછવા આવે, કારણ કે કાજી સાહેબની હેસિયત હતી, એ દબદબો હતો. પણ એ જ કાજી સાહેબ જ્યારે બીમાર પડ્યા, જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એની દરકાર લેનારું કોઈ નહોતું. એટલે કબીર સાહેબ કહે છે કે નિર્ધન ગિરે પહાડ છે, કોઈ મોટા પહાડમાંથી, આફતમાંથી જ્યારે એ વ્યક્તિ આવી પડે છે, આફતમાં આવી પડે છે, ત્યારે એના હાલચાલ પૂછવા કોઈ આવતું નથી. પણ જો ધનવાન વ્યક્તિ હોય અને નાનો સરખો કાંટો લાગ્યો હોય તો પણ લોકો એની ખબર અંતર પૂછવા માટે લાઈન લગાવે છે. હજારો લોકો આવે છે. ધનિકો કાંટા લગે, પૂછે લો હજાર. તો આ દુહો સમાજમાં જે પ્રવર્તી અસમાનતા અને ધનનો જે પ્રભાવ છે એ પ્રભાવ દર્શાવ્યો છે. સમાજમાં ધન અને શક્તિને આધારે લોકોનો વ્યવહાર કેવો હોય છે એ કબીર સાહેબે દર્શાવ્યું છે. અહીં આ દુહામાં આપણને સમાજની જે નરી વાસ્તવિકતા છે, કડવી જે સચ્ચાઈ છે એ દર્શાવી છે. એટલે ગરીબ તેમજ જરૂરતવાળા લોકો પ્રત્યે સમાજનું વર્તન કેવું હોય છે, એની સહાનુભૂતિ અને સમર્થનમાં કેટલું બધું અંતર હોય છે એ આ દોરા મારફતે દર્શાવ્યું છે. સમાજની જે વિષમતા છે, અનાદિકાળથી આ વિષમતાઓ આપણે જોતા આવ્યા છે. યુગોના પરિવર્તન પછી પણ સમાજની જે માનસિકતા છે, સમાજની જે આ સ્થિતિ છે, એમાં બહુ કોઈ જાજો સુધારો થયો નથી.
ગરીબ અને તવંગર વચ્ચે સમાજમાં જે અસમાનતા છે, જે ભેદભાવ છે, એ આજે પણ એ જ સ્થિતિ છે જે પ્રાચીન કાળમાં હતી. ભર્તૃહરિ નીતિ શતકની અંદર પણ ધનનું શું મૂલ્ય છે, ધનવાનનું શું મૂલ્ય છે સમજાયું છે. યસ્ય અસ્તિ વિત્તમ સ નર કુલિન સ ગુણજ્ઞ સ વક્તા સ શ્રોતા સર્વે ગુણા કાંચનમાશ્રયંતિ. યસ્ય અસ્તિ વિત્તમ, જેની પાસે વિત્ત કે ધન છે, પૈસો છે, લોકો સમાજ એની વાહ કરશે. ભલે બુદ્ધિમાં એટલો બધો આગળ ના હોય, ન્યૂન હોય, તો પણ એને સારું જ્ઞાની, ઉત્તમ વક્તા, વિદ્વાન એને માનશે, એના એ રીતે ગુણગાન ગાશે. આજે પણ આપણે જોઈએ છીએ કે સમાજમાં જેને પાસે પૈસો છે, પૈસો આપી અને કોઈ પણ સંસ્થા કે કોઈ પણ મોટા મંડળની અંદર એ હોદ્દેદાર બની અને સ્ટેજ ઉપર ચડી બેસે છે. એટલે નિર્ધન પાસે જ્યારે સીમિત સંસાધનો હોય છે, સુવિધાનો કોઈ એની પાસે જરિયો હોતો નથી અને સતત સંઘર્ષમાં એનું જીવન વીતતું હોય છે. લોકો, સમાજ એના પ્રત્યે એકદમ પરાંગમુખ બની જાય છે. પણ જો એની પાસે ધન હોય, પૈસો હોય, તો સમાજ લોકો એનું ખૂબ જ માન સન્માન વધારશે, અથવા તો ખૂબ આગતા સ્વાગતા કરી અને એ વ્યક્તિને એ મોટો બનાવશે. આમ સમાજમાં જે માનવીય સંવેદનાઓ છે, માનવીય સંવેદનાનો જે અભાવ છે, ગરીબ અને નિર્ધન વચ્ચેનું જે અંતર છે, એ અંતરમાં સમાજની જે રીતભાત છે એ કબીર સાહેબે દર્શાવી છે. નિર્ધન ગીરે પહાડ છે, નિર્ધન ગીરે પહાડ છે, પૂછે ન કોઈ હાલ, ધनी को कांटा लगे पूछे लोग हजार. धन्यवाद.